ખોલવડમાં પ્લોટ બુકિંગના નામે 1.56 કરોડની છેતરપિંડીનો આરોપી ઉમંગ ઠક્કર ઝડપાયો। સુરતના વેબ ડિઝાઇનર સહિત 14 જેટલા અન્ય ગરજાઉ ગ્રાહકો સાથે સસ્તા પ્લોટમાં રોકાણના નામે ઊંચા નફાની લાલચ 1.5 કરોડ જેટલી માતબર રકમ પડાવી લેતા અમદાવાદના પિતા પુત્ર સહિત 3 વિરુદ્ધ કામરેજ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ચૂકી હતી। ખોલવડના સહજાનંદ નિર્માણ પ્રોજેક્ટ સાઇટ પરના પ્લોટ બુકિંગ નામે સુરતના વેબ ડિઝાઇનર તેમજ 14 જેટલા ગ્રાહકો પાસેથી 1.56 કરોડ ઉસેટી લીધા છે। પ્લોટ બુકિંગવાળી જમીન અસરોપીએ 2018માં અન્ય વ્યક્તિને વેચાણ કરી દીધી હતી। છેતરપિંડી બદલ અમદાવાદના ઉમંગ હરિભાઈ ઠક્કર સહિત 3 વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। ગુન્હામાં સામેલ આરોપીની હાલ ધરેલી તપાસ દરમિયાન કામરેજ પોલીસે મુખ્ય આરોપી અને અમદાવાદ સેટેલાઇટ વિસ્તારના વિવાન કર્મા બંગલો ખાતેના ઉમંગ હરિભાઈ ઠક્કરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વર્ષ 2026 એપ્રિલ મહિનામાં કામરેજ પોલીસ સ્ટેશનમાં એક બીએનએસ કલમ 316-318 મુજબ ગુનો દાખલ થયેલો। આ ગુનાનો મુખ્ય આરોપી ઉમંગ હરિભાઈ ઠક્કર રહે અમદાવાદ સેટેલાઇટ કામરેજ વિસ્તારમાં ખોલવડ ગામમાં એક નિર્વાણા નામથી એક પ્રોજેક્ટ શરૂ કરેલો। આ પ્રોજેક્ટની અંદર ખરેખર એ જગ્યા એમને 2018માં કોઈ બીજાને વેચી નાખેલ હોવા છતાં, ટાઇટલ ક્લિયર ન હોવા છતાં એમણે એક પ્રોજેક્ટ શરૂ કરી અને ખુલ્લા પ્લોટથી વેચાણ હેતુ માટે લગભગ અલગ અલગ 15 થી 16 જેટલા સાહેદ અને ફરિયાદીઓના કુલ રકમ 1 કરોડ અને 56 લાખ રૂપિયા પ્રોજેક્ટમાં પ્લોટના બુકિંગ માટે લીધેલા। તે પૈસા પણ એમને ફરિયાદીઓને પરત ન આપી, પ્લોટ પણ ન આપી, જે બાબતે ફરિયાદી શ્રીએ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા આ ઉમંગ હરિભાઈ ઠક્કર નાઓને ધોરણસર અટક કરેલ છે। કેટલા લોકો સામે આ રીતની ચીટિંગ કરે છે અને કેટલા રૂપિયા? ટોટલ રકમ અમારી તપાસમાં હજી 1 કરોડ ને 56 લાખ રૂપિયા આવેલ છે। બાકી હજી ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડશે। દિનેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કામરેજ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।